કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છે નવી શાકની રેસીપી લઈને। કાઠિયાવાડમાં આ શાક તો ઘણી જગ્યાએ બનતું હોય છે, તો તેવી જ રીતના આપણે પણ બનાવીશું। તો શાક બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। તો ચણાના લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, વઘાણી ચપટી જેટલી હળદર ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરી સરસ એવો લોટ બાંધી લઈશું। તો આપણે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને મેં અહીંયા લીલા મરચાં, ટમેટાં, મીઠો લીમડો અને સૂકી ડુંગળી આ બધું સરસ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અને ચૂલો પણ સળગાવી દીધો છે। તેની ઉપર આપણે આ માટીનું વાસણ રાખી દઈશું અને તેમાં આપણે જરૂર પૂરતું તેલ ઉમેરીશું। ત્રણ પાવડા તેલ ગરમ થવા રાખ્યું છે। આપણું ગરમ થઈને ત્યાં સુધીમાં આપણે આ ટમેટા ભેગો આદુનો ટુકડો છીણી લઈએ। તો મેં આદુ પણ ખમણી લીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને તેની સાથે આપણે 1 ચમચી વઘાણી ઉમેરી દઈશું। મીઠા લીમડાના પાન, લીલું મરચું, કાપેલી ડુંગળી, કાપેલા ટમેટાં, સ્વાદ પ્રમાણે મીઠું। થોડી વાર ઢાંકીને ચડવા દઈશું। ટમેટા આપણે સરસ રીતે ચડી ગયા છે, તો તેમાં આપણે 1 ચમચી હળદર અને લસણ વાળું મરચું છે। તો તમે જોઈ શકો છો આપણે સરસ રીતે ટમેટાં બધું મસાલાની ચડી ગયું છે। તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી ઉકળવા દઈશું આ પાણીને। તો આંધણ આપણે સરસ રીતે ઉકળી ગયું છે। તો આપણે એક ખમણી લઈ લઈશું અને આ બાંધેલો ચણાનો લોટ લઈ લઈશું અને આમાં આપણે સરસ રીતે ગાંઠિયા પાડી દઈશું।
તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા કેવા સરસ પડ્યા છે. તો આ ગાંઠિયા ચડી જાય ને ત્યાં સુધી આપણે આ શાકને ચડવા દઈશું. આપણે સરસ રીતે આ શાક ચડી ગયું છે. તો આપણા શાકને નીચે ઉતારી લઈશું. ઉપરથી આપણે થોડા લીલા કાપેલા દાણા નાખી દઈશું. અને લાઈવ ગાંઠિયાના શાકને છે ને બાજરીના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ લાઈવ ગાંઠિયાના શાકને બાજરીના રોટલા જોડે ખૂબ જ ખાવાની મજા આવે છે. તો આપણે બાજરીના રોટલા બનાવી નાખશું. તેની માટે મેં આ તાવડી ગરમ થવા રાખી દીધી છે. તેની માટે મેં અહીંયા એક તાસ લઈ લીધો છે. તેમાં આપણે પાણી ઉમેરીશું અને મીઠું ઉમેરી દઈશું. તો આપણે મકાઈનો અને બાજરીનો લોટ ભેગો છે. આવી જ રીતના આપણે બાજરીના રોટલા બનાવી લઈશું. પણ હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ધીમે ધારે વરસાદ પણ શરૂ થયો છે. તો સરસ મજાનો આપણે આ ફૂલેલો મકાઈ અને બાજરીનો રોટલો છે. તેની સાથે આપણે આ ડુંગળી, છાશ અને આપણે આ લાઈવ ગાંઠિયાનું શાક છે.